કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીના ગુજરાત આગમનને લઈ અને અર્જુન મોઢવાડિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈ નિવેદન આપ્યું છે। રાહુલ ગાંધીનું નિવેદન હિન્દુ વિરોધી હોવાનું અર્જુન મોઢવાડિયાનું નિવેદન। ગુજરાતને બદનામ કરવાના ઈરાદે રાહુલ ગાંધી આવ્યા તેવું અર્જુન મોઢવાડિયાએ નિવેદન કર્યું છે। ગુજરાતને જરૂર હતી ત્યારે રાહુલ ગાંધી ક્યાં હતા તેવું મોઢવાડિયાએ સવાલ કર્યો છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ સમયે રાહુલ ગાંધી ક્યાં હતા, મોરબી બ્રિજ દુર્ઘટના સમયે રાહુલ ગાંધી ક્યાં હતા જેવા સવાલો અર્જુન મોઢવાડિયાએ પૂછ્યા છે। ગુજરાત અનેક વખત મુશ્કેલીમાં આવ્યું ત્યારે રાહુલજીને ગુજરાતની જનતાની ખબર પૂછવાનો સમય ન હતો। ગુજરાત કોરોના કાળમાં તકલીફોથી ગુજરી રહ્યું હતું ત્યારે પણ રાહુલજી ગુજરાતમાં ના આવ્યા। ગુજરાતની અંદર અનેક વખત પૂર આવ્યા ત્યારે પણ રાહુલજી ગુજરાતમાં ના આવ્યા। ગુજરાતની અંદર એવી દુર્ઘટનાઓ બની એ વખતે પણ ના આવ્યા। મોરબીની દુર્ઘટના વખતે પ્રધાનમંત્રી ખુદ આવ્યા પરંતુ રાહુલજીને એ વખતે સમય ન મળ્યો। પરંતુ અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માત્ર દેખાવ કરવાના ઈરાદાથી રાહુલ ગાંધીજીનું જે સ્ટેટમેન્ટ હતું હિન્દુ વિરોધી એની વિરુદ્ધમાં દેખાવો કરવા માટે ત્યાં આવ્યા, એના ઉપર પથરાવો થયા અને સામસામી ફરિયાદો થઈ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ઘવાયા, પોલીસ પણ ઘવાઈ। એ વખતે માત્ર ગુજરાતને બદનામ કરવાના બાના માટે રાહુલજી ગુજરાતમાં આવ્યા છે અને એ બાને પોતાની રાજનીતિ કરી રહ્યા છે।